ગીગા બાપુ કુંચાલા ચારણ લખે, આયરની દીકરી બોલે અને ચારણ લખે. શું તાકાત હોય મામા, વેરાજ મામા. કે જહાલ સિદ્ધમાં થઈ જપા કેવી જો બાપુ ફિલ્મ દેખાડે એમ કવિએ દેખાડ્યું. મારી માં હવદીભાઈ ભેડી એટલે કે હોનભાઈ જેદી મારા ભાઈની આંખું કચરવા ગઈ હતી ને તેદી ઓઢણું પડી ગયું હોય ને વાળ છૂટા થઈ ગયા હોય ને મોઢામાંથી લાળું પડી જાય ને મારા દીકરાને માર નાખ્યો એમ નહોતી ગઈ હો. તો કેમ ગઈ હતી? ફિલ્મમાં જેમ દેખાડે એમ કવિતામાં ગીગા બાપુ કુંચાલા દેખાડે. જોજો તમે, શબ્દો ઉપર ધ્યાન દેજો એટલે ચિત્ર દેખાય. ઉગો સહોદર ભાઈ મારો જેને હણ્યો તું કારણ હસી તેદી જનની એક કચરી આંખ જેની કામળી કમરે કસી. કામળીની ભેટ વાળી ગઈ ત્યાં રાણી. એટલું જ નહીં, તેદી આંજાતા આંજણ મારી માએ આંખે ને હરખ ગીત ગાતી હતી. એ દુનિયાના માણસ જુઓ તો ખરા બલિદાન. નરપતિ સોરઠ તણા નવગણ મારી ભેર કરજે ભૂપતિ. હવે ઓળખાણ આપે. શું ઓળખાણ આપે? કે મેરું મેરું તડો વડ બાપ મારો જેનું પેટ શાયર ને પને જગ બીચ કર્યો વંશ જાતો તખત બે હાર્યો તને. ઈ બાપના ઉપકારની તારા ચિત્તમાં હોય સમરતિ તો નરપતિ સોરઠ તણા નવગણ મારી ભેર કરજે ભૂપતિ. અને દિન એક તું મમતા તારે મને બેન કહીને બોલાવતો. દિન એક તું મારા બાપ તારે મને બેન કહી બોલાવતો. મારા લગન ને દિન માંડવે મારો ભાઈ થઈને માલતો. से आगा जुओ सात समंदर कहन से चलती गति
પૂજતી નરપતિ સોરઠ તણા નવઘણ ભેર કર જય ભૂપત નરપતિ હોરઠ તણા નવઘણ ભેર કર જય ભૂપત નરપતિ સોરઠ તણા નરપતિ સોરઠ તણા નવગણ. આ આપણી કવિતા ને આ આપણી અસ્મિતા. તમારા જેવો ડાયરો જ્યારે સાંભળવા વાળો હોય ત્યારે પણ છેલ્લે ઓખાની ધરતીમાં આવ્યા હોય અને ઓખાને યાદ ન કરી તો મજા ન આવે. એટલે આવે મારો બાપ દ્વારકા વાળો. ગઈકાલે જગદીશભાઈ એમ કહે છે અમારો બહુ સરસ ઝીણું ઝીણું બોલી શાયરી ભેળી લઈએ, દુહો લઈએ, સાહિત્ય લઈએ અને એવું મીઠડું સંચાલન કરે છે જગદીશભાઈ ખડિયાને એકવાર જોરદાર તાળીઓથી આપણે વધાવી. જગદીશભાઈ એમ કહે છે ગઈકાલે 15,000 માણસ હતો, આજે 25,000 માણસ છે. હા હા હા, હજી લાખો થવાના છે. હા એટલે અરે ઓખો તો દુનિયાથી નોખો કહેવાય, દ્વારકાના દેવની વાત જ ન થાય. મારો નોખો તો દુનિયાથી નોખો કહેવાય, મારા દ્વારકાના દેવની વાત જ ન થાય. મીઠુડી ધરતીના મીઠા ભગવાન, દરિયાના ફળિયામાં મીઠા ભગવાન. મીઠુડી ધરતી મીઠુડી ધરતી ના મીઠા ભગવાન, દરિયાના ફળિયામાં મીઠા ભગવાન. બાપો 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 બાપો. ભાગ્યશાળી ચારણનો ભીમરાણા દેહ, દેહુર ઘાઘણિયાનો ડોલરિયો દેહ, અવતારી જન્મી જા મોગલ રાય, મારા દ્વારકાના દેવની તો વાત જ નો થાય. બાપુ એની વાત કેમ થાય? તમે જો કૃષ્ણ જેને પ્રેમ કરે ને રાધા માં તરીકે દુનિયામાં પૂંજાઈ જાય. કૃષ્ણ જેને મિત્રતા કરે એને હોનાની હવેલીઓ બનાવી દે સુદામાને. કૃષ્ણના જેનો રથ હાકે એ અર્જુન યુદ્ધના મેદાનમાં એને કોઈ જીતી ન શકે. કૃષ્ણ તો કૃષ્ણ છે. તમે જો કૃષ્ણ છે ને એવા દેવ છે. તમે જો રાજા હોય ને, રાજા એ કોઈ દી વેપારી ન હોય. વેપારી હેઠ હોય, રાજા થોડો હેઠ હોય. હેઠ હોય એ રાજા ન હોય. રાજા હોય કોઈ દી ગોવાળ ન હોય. ગોવાળ હોય કોઈ દી રાજા ન હોય. આ તો ગોકુળનો ગોવાળિયો ખરો, હોનાની દ્વારકાનો રાજાય ખરો, અને નરસિંહ મહેતા ઊંડી લખે તો સાંભળ્યો શેઠે ખરો. આ આપણો દ્વારકા વાળો છે, એની કેવી રીતે વાત થઈ શકે? એટલે પણ છેલ્લે બે કડી મને ફરમાઈશ મામાની આવી, એટલે મારું જ લખેલું મામા ડાયરા માટે ગીત. હા, અને પહેલી વાર બોલ્યો ત્યારે અહીંયા બહુ લગભગ લાંબા કે કથામાં અને બહુ આવેલું હતું મીડિયામાં, બધે બહુ રૂપિયા ઉડ્યા હતા ઘણા વર્ષો પહેલાં.
મેં પેલું લગભગ ત્યાં અડીખમ કુળ આયર ગાયું હતું એટલે